જ્ઞાનયુક્તિ સ્ફૂર્તિ શુદ્ધ જ્ઞાન પ્રકાશ પ્રગટ થાય છે. રાગથી ભિન્ન ભગવાન આત્મા સમ્યક દર્શનમાં ભિન્ન પડે છે કે છે. હા હા, એને સમ્યક દર્શન કહીએ, એને અનુભવ કહીએ. હા 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 હા, ભારી કામ આવતું. હે સાહિત્ય અનુભવ રત્ન ચિંતામણ એ બધું ત્રણે ભેગા છે. આવે છે ને અનુભવ, લક્ષ્ય, પ્રતીત. શ્રીમદમાં આવે ત્રણ. લક્ષ્ય જ્ઞાનમાં જાય છે, પ્રતીત શ્રદ્ધામાં જાય છે, અનુભવ તીર્થમાં જાય છે. અનુભવ, લક્ષ્ય, પ્રતીત. પણ એ અનુભવ કાળે પ્રતીત જ્ઞાન ને રમણતા ત્રણે એક સાથે હોય છે. સ્વરૂપ આચરણ રૂપી સ્થિરતા પણ હારી હોય છે. એમ કે રાગથી અંદર ભીન પડતા ચૈતન સ્વરૂપનો અનુભવ થતા તે અનુભવના કાળમાં તેનું જ્ઞાન થયું, તેની પ્રતીત થઈ, તેમાં રમણતાનો અંશ પણ થયો. કવચમાં બેસી બેઠું થતા ભાઈ તમે સમ્યક જ્ઞાનની વાત કરો છો, પણ શાસ્ત્રમાં તો ત્રણ આવે દર્શન જ્ઞાન ચારિત્ર, એ ત્રણેય ભેગા આવી ગયા. હા હા હા, આત્મા આનંદ ને જ્ઞાનનો અનુભવ કરતા શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનો ત્રણેય ભેગા આવ્યા. જે અનંતાનો મંદિરનો કસાઈ ગયો એટલી કીર્તા આવી, મિથ્યાત ગયું એટલી શ્રદ્ધા પ્રતીત આવી. હા હા, અને તેમાં અજ્ઞાન થયું એટલું જ્ઞાન આવ્યું. હા હા, સમજાણું કાંઈ. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો